વાત વડોદરાની, જ્યાં બરોડા ડેરીના પ્રમુખના વિરોધીઓ પર પ્રહાર. દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ચેલેન્જ આપી. ડેરી પર કરેલા આક્ષેપો સાબિત કરો તેમ દિનુ મામાએ કહ્યું. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું તેમ પણ તેમણે કહ્યું. એઓના વખતમાં એમને શું કર્યું, કેટલો ભાવ ફેર આલ્યો, એમના વખતમાં મારા આ બધાના માધ્યમથી જણાવું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો હાથે કરેલી સભાઓ છે તેનો જવાબ આપો. 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી. સરકારી ચોપડે ઓડિટ થયેલું છે. એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે. તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે. જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રશાંત, બરોડા ડેરીના પ્રમુખે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે, શું જાણકારી? બિલકુલથી જે રીતના આજે સ્વતંત્ર દિવસના રંગે રંગાઈ ગયું છે સમગ્ર દેશ, ત્યારે વડોદરા શહેરની બરોડા ડેરીમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના પ્રમુખ દિનુ મામાના હસ્તે રાજ્યધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમ બાદ દિનુ મામાએ તેમના વિરોધીઓ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. ખાસ કરીને ડેરીના પ્રમુખ જે છે અજીત ઠાકોર, જે પૂર્વ પ્રમુખ છે, તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી. દિનુ મામાએ ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે ડેરી અંગે મારા વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો પુરવાર સાબિત કરો. હું ખુલ્લા મંચ ઉપરથી ચર્ચા કરવા તૈયાર છું. જો આક્ષેપો સિદ્ધ નહીં થાય તો હું કાયદાકીય પગલાં લેવા કોર્ટમાં જઈશ. હું કોઈનાથી ડરતો નથી. અને તેમને વધુમાં જણાવ્યું હતું કે ડેરીની પ્રગતિ રોકવા માટે વિરોધ પક્ષ ખોટા પ્રચારનો આશરો લઈ રહી છે. ત્યારે આજે આ જે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ કંઈ ને કંઈ બરોડા ડેરી રાજકીય રંગમાં રંગાયેલી જોવા મળી હતી અને આગામી ચૂંટણીને લઈને આ રાજકીય રંગ જે છે તે વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બિલકુલ પ્રશાંત, છેલ્લા ઘણા સમયથી બરોડા ડેરી વિવાદમાં આવી છે અને ખાસ કરીને અજીત ઠાકોરને ચેલેન્જ આપી છે દિનુ મામાએ. કયા આરોપો દિનુ મામા પર લાગ્યા છે, સાથે સાથે બરોડા ડેરી પર લાગ્યા છે, એ જણાવો. બિલકુલથી જે પૂર્વ અજીત ઠાકોર છે, જે પૂર્વ ચેરમેન હતા, તેમને દિનુ મામાના કાર્યકાળ દરમિયાન અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, જેને લઈને ડેરીના સભ્યો અને ખેડૂતોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ત્યારે આજે દિનુ મામાએ જાહેર મંચથી ચેલેન્જ આપી છે અને આ જે વિવાદ છે તે વધુ ઉગ્ર બની શકશે. આ વિવાદને લઈને જે અજીત ઠાકોર છે તેમની સાથે સાથે જે સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમને પણ અવારનવાર ડેરીના સંચાલન ઉપર, ડેરીના વહીવટ ઉપર આક્ષેપો લગાવ્યા હતા અને ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય ને ગેરવહીવટ ચાલતો હોય તેવા બી આક્ષેપો થયા હતા. સાથે સાથે અજીત ઠાકોર દ્વારા બી આ પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે જ્યારે સ્વતંત્ર દિવસના દિવસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ હતો ત્યારે દિનુ મામા આકરા મૂળમાં દેખાવ્યા હતા અને તેમને તેમના વિરોધીઓને જાહેર મંચ ઉપરથી ચેલેન્જ આપી હતી કે તમે જે આરોપો લગાડી રહ્યા છો અને ડેરીની પ્રગતિ રોકી રહ્યા છો, તમે સાબિત કરો કે તમે જે આક્ષેપો લગાયા છે તેમાં હકીકત છે. બાકી હું કોર્ટના સરને જઈશ ને કોર્ટના દરવાજા ખખડાવીશ અને તમારી વિરુદ્ધ કાર્યવાહી કરીશ તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી. બિલકુલ પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે.